રાજગીર પુત્રી સાથે દુષ્કર્મની ઘટના ઘટી। રાષ્ટ્રીય મહિલા આયોગે મીડિયા અહેવાલના આધારે સ્વયં સંજ્ઞાન લીધું છે। ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપીને મહિલા આયોગના પ્રમુખનો એક પત્ર મળ્યો કે જ્યાં નિષ્પક્ષ અને ઝડપથી કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે। 7 દિવસની અંદર એક્શન ટેકન રિપોર્ટ પણ રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે। રાષ્ટ્રીય મહિલા આયોગે આરોપીની ધરપકડ કરી અને તપાસની વર્તમાન સ્થિતિ, તબીબી અને ફોરેન્સિક તપાસ, मनोवैज्ञानिक सलाह અને પીડિતો અને તેમના પરિવારને આપવામાં આવતી કાનૂની સહાય, સુરક્ષા સહિતના મુદ્દે પણ વિગતો માંગી છે। એક આરોપી છે એ આ કામે મકાન ભાડુઆત છે, એક છે મકાન જેનો માલિક છે અને એક અન્ય વ્યક્તિ છે। ત્રણની ધરપકડ કરી એમની પાસેથી એક ગાડી કબજે કરી છે, એક મોબાઈલ કબજે કર્યો છે અને આને લગતા બધા પુરાવો પણ કબજે કરી અને એની તપાસ એ ડીએમપીએ ચલાવી રહ્યા છે।